નવનીત બાલદિયાની ન્યાય સભા બાદ બખેડો ઊભો થતો જોવા મળી રહ્યો છે। સભાના ખર્ચને લઈને કાળુભાઈ જાંબુચા કે જેમણે મોટો ખુલાસો કર્યો છે। પૈસાનો જે વિવાદ હોય, પૈસા અમે કોઈ પાસેથી લીધા નથી। કોઈ 1100 રૂપિયા આપ્યા છે, કોઈ 11,000 આપ્યા છે। એવા માત્ર 3-4 વ્યક્તિઓ છે। કોઈ જ્ઞાતિ કોળી સમાજ સિવાયના કોઈ બીજા છે નહીં। અમે તો એવું કહેતા હતા કે ભાઈ જે છે અમે અમારી ટીમ છે એ મેનેજ કરી લઈશું, અમે મેનેજ કરી લઈશું અને એ બધું હું આપીશ। એટલે કે કોઈ સમાજ વતી અમને મંજૂરી માટે ખાલી માત્ર ને માત્ર 24 કલાક આપી। તંત્રને એવું હતું કે આ લોકોને ગમે એ રીતે એવી રીતે હેરાન કરીએ કે જેથી કાર્યક્રમ સારો ન કરે। 5,000 નહીં 5 લાખ પહોંચતા વાર નહીં લાગે કોળી સમાજને, કેમ કે ગુજરાત આખું હોય છે, જીતુ વાઘાણીનો સપોર્ટ રહેશે નહીં। એનું કારણ છે કે આજે સમાજની વિરુદ્ધ ગયા હોય, માત્ર ભાવનગરમાં નહીં ગુજરાત આખામાં એ કોળી સમાજની અન્ય સમાજને પણ હેરાન કરે છે। આ ન્યાય સભા હતી, કોઈ રાજકીય કોઈ સ્ટન્ટ હતું નહીં, આમાં કોઈ પ્રકારના રાજકીય માણસો નહોતા। ગ્રાઉન્ડનું કામ અમે લોકોએ સંભાળ્યું હતું કોળી સમાજના યુવા ટીમે, તો યુવા ટીમે કરીને બતાવ્યું છે। નવનીત બાલદિયાની ન્યાય સભા બાદ બખેડો ઊભો થતો જોવા મળી રહ્યો છે। ન્યાય સભાના 20 દિવસ બાદ હવે જે છે તે અલગ અલગ ચર્ચાઓ જોવા મળી રહી છે। 20 દિવસ પહેલા ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે સભાના 20 દિવસ બાદ એક નિવેદનથી જોરદાર બખેડો જે છે તે ઊભો થયો છે। કાળુભાઈ જાંબુચા નામના વ્યક્તિ કે જેમણે નિવેદન આપતા હાલ ચર્ચાનો વિષય અને બગદાણાની બબાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે। ન્યાય સભા જે છે તે ફરી એકવાર ચર્ચામાં આવી। સભાના 20 દિવસ બાદ ખુલાસા કરતા જે કાળુભાઈ છે એ જોવા મળી રહ્યા છે। સભાના ખર્ચને લઈને કાળુભાઈ જાંબુચા કે જેમણે મોટો ખુલાસો કર્યો છે। કેટલાક લોકોએ પહેલા પૈસાની વાત કરી અને પછી જ્યારે કાર્યક્રમ શરૂ થયો અને કાર્યક્રમ પૂરો થયો એ બાદ કોઈએ કશું જ પૂછ્યું નહીં। આ પ્રકારનો દાવો જે છે એ કાળુભાઈ જાંબુચા દ્વારા કરવામાં આવ્યો। અમે પહેલાં જ કીધું હતું કે જે પણ થાય એ આપણી ટીમ એ બધું જ કરી લેશે, બધું જ મેનેજ આપણે કરવાનું છે, આમાં કોઈને વચ્ચે નથી રાખવાના। પરંતુ છતાં પણ કેટલાક સમાજના લોકો કે કોઈએ 1100 રૂપિયા આપ્યા તો કોઈ 11,000 રૂપિયા એક સેવાકીય આપ્યા હતા કે સમાજનું જો કોઈ કાર્ય થતું હોય, સમાજ એક થતો હોય તો ત્યાં આપણે દેવા જોઈએ પ્રકારની વાત કરતા કાળુભાઈ જે છે તે જોવા મળ્યા। અમને સભાની મંજૂરી પણ 24 કલાક પહેલાં જ મળી હતી, એટલા માટે એટલી પબ્લિક થઈ। બાકી 36 આ તો 48 કલાક પહેલાં જો અમને મંજૂરી મળી ગઈ હોત તો ખૂબ મોટું આયોજન થાત અને 50,000 કરતાં વધારે કોળી સમાજના લોકો એકઠા થાત। પરંતુ તંત્ર જે છે એ ક્યાંક ને ક્યાંક અમારો કાર્યક્રમ બગાડવાના મૂડમાં હતી, એટલા માટે થઈને 24 કલાક પહેલાં અમને મંજૂરી આપી, જેથી કરીને અમે પૂરતી વ્યવસ્થા ન કરી શક્યા તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે। આરોપીને એ જીતુ વાઘાણી છે એ છાવરતા હતા, એટલે પછી અમારે એ વિસ્તાર નક્કી કરવો પડ્યો કે જીતુભાઈ વાઘાણી છે એમના જ વિસ્તારમાં આપણે સભા રાખીએ। આ પ્રકારની વાત કરતા કાળુભાઈ જે છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે જે સમાજની અંદર સમાજના લોકો એકઠા થયા હતા, ન્યાય સભાનું આયોજન નવનીત બાલદિયા કે જેમને મારવામાં આવ્યો હતો ને ત્યારબાદ એક ન્યાય સભાનું આયોજન કર્યું હતું। એ ન્યાય સભાની બાદ અલગ અલગ ચર્ચાઓ થઈને હવે પૈસાની વાતને લઈને કે જે ખર્ચને લઈને ચર્ચાઓ અલગ અલગ રીતે થઈ રહી છે। ત્યારે કાળુભાઈ જે છે એમની સાથે ન્યૂઝરૂમે વાતચીત કરતા તેમણે ખૂબ મોટા ખુલાસા કર્યા હતા। શું કહી રહ્યા છે કાળુભાઈ, સાંભળીએ એમને। સમગ્ર રાજ્યમાં ચર્ચિત નવનીત બાલદિયા જે કેસ હતો તેને લઈને ભાવનગરમાં એક ન્યાય સભા મળી હતી 1 ફેબ્રુઆરીના રોજ। ત્યારબાદ એક 20 દિવસ પછી એક નિવેદન સામે આવ્યું છે, તેને લઈને કાળુભાઈ જાંબુચા છે તેની સાથે સીધી જ ચર્ચા કરીશું। કાળુભાઈ, 20 દિવસ બાદ ભાવનગરમાં એક ન્યાય સભા જીતુ વાઘાણીના વિસ્તારમાં જે થઈ હતી તેને લઈને વિવાદ આવ્યો છે, શું કહેશો? વિવાદ તો કઈ પ્રકારનો હોય આપણને નથી ખબર, પણ જે છે પરિસ્થિતિ એ પરિસ્થિતિ મુજબનું અમે જે આયોજન કર્યું હતું અને અમારી જે 26 લોકોની કમિટી હતી એમાં બેઠીને જે નિર્ણય લેવાના આવ્યા હતા એ નિર્ણયનું પૂરતું પાલન કરવામાં આવ્યું છે।
અને ગમે તે કાર્યક્રમ કરતા હોય, કાંઈ નાની મોટી ક્ષતિ રહી જતી હોય, પછી ઇવન ગમે એ કાર્યક્રમ હોય, આ સુધીના કાર્યક્રમો આપણે જોયા છે એમાં પણ હવે કોઈ માણસોને ન ખ્યાલ હોય તો બોલી જ જતા હોય. તો આજે 100 વ્યક્તિ હોય તો કદાચ 2 વ્યક્તિને ખબર ન હોય અને બોલી ગયા હોય તો એ વસ્તુ અલગ છે. બાકી જે વસ્તુ કાર્યક્રમ થઈ બહુ સરસ થયો અને 50,000 જેટલી સંખ્યા થઈ એ માટે કોળી સમાજનો અને કોળી સમાજની ટીમનો હું ખૂબ ઋણી છું અને ખૂબ આભાર માનું છું કે એટલી શોર્ટ ટાઈમમાં આટલી સંખ્યા થઈ ગઈ. કાળુભાઈ, એક સવાલ એવો પણ થાય છે કે પૈસાનો જે વિવાદ છે તે સામે આવ્યો છે. શું કહેશો? પૈસાનો જે પ્રકારે પૈસા લેવામાં આવ્યા હતા, એટલે પૈસાનો જે વિવાદ હોય, પૈસા અમે કોઈ પાસેથી લીધા નથી, પણ આજે સમાજના તે આગેવાનો હોય 1-2, પછી નાનો હોય મોટો આગેવાનો હોય કે આજે તમને કોઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપી હોય, જેને કહેવાય કે કોઈ 1100 રૂપિયા આપ્યા છે, કોઈ 11,000 આપ્યા છે, એવા માત્ર 3-4 વ્યક્તિઓ છે. અને એ કોઈ સમાજના સંગઠન હારે નથી જોડાયેલા, કોઈ જ્ઞાતિ કોળી સમાજ સિવાયના કોઈ બીજા છે નહીં, પણ એની એક લાગણી હતી કે અમારે કાંઈક દેવું. અમે તો એવું કહેતા હતા કે ભાઈ જે છે અમે અમારી ટીમ છે એ મેનેજ કરી લેશે, અને મેનેજ કરી લેશે એનો મતલબ એવો છે કે જે કાંઈ સમય અંતરે બધું આવતું હોય. એટલે એક ટાઈમ એવો હતો કે ઘણા એવું કહેતા કે હું આ આપીશ, હું આપીશ, પછી કે ભાઈ મારે આ મોંઘું પડે તો ન થઈ શકે. તો એવા કેટલા લોકો હતા કે જેને તમને પહેલા પ્રોમિસ આપી છે અને ત્યારબાદ ફરી ગયા? એવા હોય 2-5 જણ હોય. હવે એના કંઈ નામ લઈને કોઈ ઓલું નથી, પણ પ્રોમિસ દઈને ફરી જાય. એટલે ત્યારે મેં કીધું હતું કે ભાઈ જે કાંઈ વસ્તુ હોય, જે પરિસ્થિતિ હોય, જે જરૂરિયાત પડે એ બધું અમે મેનેજ કરી લઈશું અને એ બધું હું આપીશ. એટલે કે કોઈ સમાજ વતી એમ કે ભાઈ હું એટલે એ માત્ર હું નહીં પણ અમારી ટીમ જે આખી હતી એ ટીમ વતી અમે કીધું તો ગમે તે પરિસ્થિતિ થાય અમે છે ને આને એક્સેપ્ટ કરી લઈશું. આ તો બહુ નાની વાત હતી. બાકી અમારી તો જો અમને જો તૈયારી આપી હોત ને, અમને મંજૂરી માટે ખાલી માત્ર ને માત્ર 24 કલાક આપી, જો અમને 36 કે 48 કલાક પહેલાં જો મંજૂરી આપી દીધી હોત તો અમારે 50,000 અમારા સમાજના જે ભાઈઓ આવ્યા છે બહાર દૂર દૂરથી, એને માટે અમને એક પણ અગવડતા ન પડે તેવું કામ અમે કરે. પણ હવે માત્ર ને માત્ર 12 કલાક કે 12 કલાકમાં ગોઠવવામાં બહુ તકલીફ પડી. એટલે તંત્રને એવું હતું કે આ લોકોને ગમે એ રીતે એવી રીતે હેરાન કરીએ કે જેથી કાર્યક્રમ સારો ન કરીએ કે, પણ આજે મારા સમાજ છે એ સમાજે કાર્યક્રમને ઉજળો કરી બતાવ્યો. આ જે ન્યાય સભા હતી નવનીત બાલદિયા, એ જીતુ વાઘાણીના જ વિસ્તારમાં શા માટે ગોઠવવામાં આવી? જીતુ વાઘાણીના વિસ્તારમાં એટલા માટે ગોઠવવામાં આવી હતી કે જયરાજ આરોપી છે એને જીતુભાઈ વાઘાણી સાવરતા હતા એવું અમારા ધ્યાન ઉપર આવ્યું હતું. એટલે તંત્રના ધ્યાન ઉપર હોય, પણ એક રાજકીય પ્રેશર પોલીસ ઉપર હોય, તંત્ર ઉપર હોય, એટલે જીતુ વાઘાણી સિવાય મંત્રીનું કોઈનું એવું પ્રેશર હતું નહીં એવું લાગતું હતું અમને. ને એ 100% સાબિત થયું કે એનું જ પ્રેશર હતું. જે દિવસે અમે ન્યાય સભાનું આયોજન ચાલુ કર્યું અને શેરીએ અમે આયોજન ચાલુ કર્યું હતું, પહેલો દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, જ્યારે ચોથો દિવસ છે એ બોરતળાવ વિસ્તારના જેને કહેવાય કે મેપાનગર વિસ્તારમાં જ્યારે આયોજન થયું ત્યારે લગભગ 500ની સંખ્યામાં તો ત્યાંના બધા આગેવાનો અને સમાજના મિત્રો બધા ભેગા થયા હતા. ત્યારે 500 આગેવાનો ભેગા થયા ત્યારે નોંધ લેવાનું ચાલુ થયું કે આ 500માંથી કદાચ 5,000 નહીં 5 લાખ પહોંચતા વાર નહીં લાગે કોળી સમાજને, કેમ કે ગુજરાત આખું હોય છે. એટલે જીતુભાઈને પ્રેશર આવ્યું એટલે ચોથા દિવસે જયરાજની ધરપકડ થઈ. અને જે કાવા દાવા રમે છે આ અમારા સમાજ પૂરતી હું વાત કરું છું એ બરાબર છે, પણ જ્યારે સમય આવે આજે પાટીદાર સમાજને બન્યું હતું, જ્યારે જે ઓલી છોકરીની જે મેટર હતી પરબતભાઈ મોરડિયાની જે છોકરી હતી એ બાબતનું, તો ત્યારે પણ પોલીસ તંત્રએ જીતુ વાઘાણીના દબાણમાં એવું જ કામ કર્યું હતું જે ખરેખર શરમજનક હોય. એટલે અમને કાવા દાવા રમવામાં જીતુ વાઘાણી બહુ સક્રિય છે. ખરેખર આવા મંત્રી કે ભાજપ સરકારમાં આવા ધારાસભ્ય ન હોવા જો આ દુઃખની વાત છે. કાળુભાઈ, આપના દ્વારા એવું પણ કહેવામાં આવે છે, અત્યારે આ વાત ઉપર એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં 2027ની જે વિધાનસભાની ચૂંટણી આવે છે તેમાં જીતુ વાઘાણીને કોળી સમાજનો કેવો સપોર્ટ છે? જો અત્યારના જે જોતા સપોર્ટ અમને જીતુ વાઘાણીનો સપોર્ટ રહેશે નહીં. એનું કારણ છે કે આજે સમાજની વિરુદ્ધ ગયા હોય
તો પણ એને ખબર પડે. આજે સમાજને 30 દિવસ સુધી રોડ ઉપર લાવ્યા. આજે તમને કહું લાખોની કરોડો રૂપિયાનું જેને નુકસાન કર્યું છે. નકર ન્યાય માટે આટલું બધું દોડવું પડે કોળી સમાજને, એ તો શક્ય જ નથી. આજ 13 ધારાસભ્ય અને મંત્રીને જો મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવું પડે આવી નાની બાબતે, તો આ બાબતે ખરેખર જીતુભાઈ વાઘાણીને ત્યારે ગમે તેવો કોઈ સપોર્ટ કરવા આવશે સમાજનો આગેવાન તો એને સપોર્ટ મળશે નહીં. એ તો તમે પણ સ્વીકારી શકો છો કે સમાજને જો એ માત્ર ભાવનગરમાં નહીં ગુજરાત આખામાં એ કોળી સમાજની અન્ય સમાજને પણ હેરાન કરે છે અને ખરેખર તંત્રને એટલું પ્રેશરમાં રાખે છે. કળુભાઈ, જીતુ વાઘાણીની સામે સમાજ પડશે એવું તમે કહેવા માંગો છો? 100% સમાજની દરેક સમાજ પડશે. એનું કારણ છે કે એ દરેક સમાજને છે ને જ્યારે આવી સ્થિતિ આવતી હોય ત્યારે નાના માણસનું કોઈ જોવામાં આવતું નથી. ન્યાયતંત્રને ગોળીને પી જાય છે. તમને કહો આજે તમને કહો જે સીટની રચના થઈ, સીટની રચના એક ખાલી સમજાવવા માટે થઈ હોય, પણ આ તો કોળી સમાજ પાછળ હતો એટલે તમને કહું કે આનું રિઝલ્ટ આવ્યું છે. બાકી આ સુધીમાં ઘણી જગ્યાએ સીટની રચના થઈ, ક્યાં રિઝલ્ટ આવ્યું છે તમે બતાવો. અંતિમ સવાલ, આ ન્યાય સભા હતી કે કોઈ રાજકીય એક ઓલું હતું સભા? જો આ ન્યાય સભા હતી, કોઈ રાજકીય કોઈ સ્ટન્ટ હતું નહીં. આમાં કોઈ પ્રકારના રાજકીય માણસો નહોતા, દરેક સમાજના આગેવાનો હતા. એ માત્ર હું લેવા જો ન્યાય સભાની શરૂઆત કરી ત્યારે ચોથા દિવસે આ રિઝલ્ટ આવ્યું. તો રિઝલ્ટ આવ્યું તો એનો મતલબ કે અમારે ન્યાય સભા તો જે એકવાર અમે સ્ટેટમેન્ટ આપી દીધું કે ન્યાય સભા અમારે કરવાની છે તો એ તો કરવી જ પડે. ભાજપના કોઈ રાજકીય આગેવાનો સમાજના જોવા ન મળ્યા ન્યાય સભામાં, શું કહેશો? આજે ભાજપના રાજકીય આગેવાનો અંદરો અંદર એ લોકોને તકલીફ થતી હોય એને હિસાબે સમાજ સમજી શકે છે કે આજે જેનું સમાજનું કામ શું છે તો ગ્રાઉન્ડનું કામ ગ્રાઉન્ડવાળા કરતા હોય અને જે મુખ્યમંત્રીને મળવું છે કે ઉપરના બધા કામ છે રાજકીય ધારાસભ્યને મંત્રી કરતા હોય એટલે એમણે એનું કામ પૂરું કર્યું છે. એટલે એ હિસાબે એ ન આવ્યો હોય ને ગ્રાઉન્ડનું કામ અમે લોકોએ સંભાળ્યું હતું કોળી સમાજના યુવા ટીમે, તો યુવા ટીમે કરીને બતાવ્યું છે. ચોક્કસથી કહી શકાય કે આ હતા કાળુભાઈ જાંબુચા, ભાવનગરથી વિરાંગ રંગાણી, ન્યૂઝ રૂમ ભાવનગર.